નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ અત્યારના સમાચારો। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં નજીવો વધારો નોંધાયો છે। હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સાથે સાથે મહાનગરપાલિકા પાણી આવે ત્યારે પાળ બાંધવા જાય છે। વિશ્વામિત્રીમાં રિપેરિંગનું કામગીરી ચાલી રહી છે। જ્યારે હાલ વરસાદની સિઝન ચાલુ થઈ છે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। મેન્ટેનન્સને લઈને વિશ્વામિત્રી નદીમાં ઘણા મગર વરસાદ કરતા હોય છે, ત્યારે આગળ મજૂરો દ્વારા કોઈપણ પ્રકારની સેફટી વગર કામગીરી કરવામાં આવી રહી છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ઊભા થયા છે। જે રીતે વડોદરા શહેરમાં ગત વર્ષે પૂર આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાએ હાલમાં ક્યાંક 38 જેટલા બ્રિજ રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે। અને તેમાં જે કાલાઘોડાના બ્રિજનું રિપેરિંગ કામ જ્યારે શરૂ કર્યું હોય ત્યારે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે। ગઈકાલે પણ વરસાદ પડ્યો, આજે પણ નદીમાં પૂરના પાણી, વરસાદના પાણી આવી ગયા છે અને કામગીરી ચાલુ રાખી છે। બીજી બાજુ જોવા જઈએ તો આ જ્યારે કામગીરી કરી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનો કોઈ જાતના આપ્યા નથી। સાથે આ નદીમાં મગરોનો વસવાટ છે, મગરો છે। જો કોઈ કર્મચારી, કારીગર અંદર પડી જશે, મગર ખેંચી જશે યા મૃત્યુ પામશે તો જવાબદાર કોણ રહેશે? એટલે જે કામગીરી આલી છે વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન આપી છે અને ખોટી કામગીરી આલી છે, અને ચોમાસા પછી આલવી જોઈતી હતી, જેથી કરીને બ્રિજ બરાબર થઈ ગયા। હવે આમાં ના તો સિમેન્ટ ચોંટી શકશે, ન તો રેતી ચોંટી શકશે। કોન્ટ્રાક્ટરનું કહેવું છે અમે મશીનથી કામ કરવાનું છે, પરંતુ પાણી સામે સિમેન્ટ ચોંટી શકતો નથી, એ સાબિત થઈ રહ્યું છે। ત્યારે આ કામગીરી જે આપી છે એ બહુ ખોટી કામગીરી આપી છે।